વડીલોને વંદન। આજનો વિષય ધન પર આધારિત છે અને મારો એક પ્રશ્ન છે કે જો આપે ઈશ્વરે આપને ધનથી સંતુષ્ટ કર્યા છે, આપ એટલા સંતુષ્ટ છો કે આપ ગરીબ લોકોની સેવા કરી શકો છો, ડૉક્ટરી સહાયમાં કોઈની મદદ કરી શકો છો, ગૌ સેવામાં દાન પુણ્ય કરી શકો છો, તો મારું માનવું છે કે આપે આ કરવું જોઈએ। કેમ કે જે ધન આપને ઈશ્વરે આપેલું છે, આપે જે એકઠું કર્યું છે એ કદાચ જો સીધી ગતિએ અને સત્યના ગતિએ વપરાશે તો એમાં બમણો લાભ થશે અને આપનું ધન એકઠું કરીને કોઈ પણ પ્રકારની આપ વૃદ્ધિ મેળવશો નહીં। કેમ કે આપ જો ધનવાન છો તો આપના ધનનો અમુક અંશ ગરીબ લોકોની સેવા માટે વાપરવો અથવા ગૌ સેવામાં વાપરવો, કોઈ સંસ્થાના નામે વાપરવો, મેડિકલ સહાયમાં વાપરવો, બાળકોના આરોગ્ય વિશે વાપરવો, બાળકોની શિક્ષણ વિશે વાપરવો, તો આપનું જે ધન છે એ યોગ્ય અને સીધી ગતિએ જશે। અને મારું માનવું છે કે આપે ફક્ત ને ફક્ત જો પોતાનું ધનનો સંચય કરવામાં લાગ્યા છો અને જો આપે ફક્ત ને ફક્ત પોતાનું ધન એકઠું કર્યું છે તો એકઠું જે ધન છે એ એક સમય એવો આવશે કે ત્યારે એ ધન આપનું જે પૂરેપૂરું છે તે વ્યર્થ જશે। કેમ કે જો આપે કોઈ ગરીબ લોકોની સેવા નથી કરી, કોઈ પણ દાન પુણ્યમાં તમારું ધનને કામ નથી આવ્યું અથવા કોઈ પણ પ્રકારે આપે આપના ધનને ફક્ત એકઠું કરવાનું જાણ્યું છે, તો આવી પરિસ્થિતિમાં આપણું ધન એક દિવસ વ્યર્થ જવાનું છે। અને ધનવાન વ્યક્તિઓને હું એકવાર ફરીથી કહેવા માગું છું કે જો આપણે ઈશ્વરે એટલા સક્ષમ બનાવ્યા છે કે આપ કોકની સેવા કરી શકો, કોઈ ગરીબ વ્યક્તિઓની મદદ કરી શકો, તો આપે મહેરબાની કરીને ગરીબ વ્યક્તિઓની મદદ કરવી। આપે જે ફળ આપશો તે ફળ બમણું કરીને ઈશ્વર આપને આપશે, એ હું 100% અને ચોક્કસપણે કહી શકું છું। કેમ કે મારું માનવું છે કે ઈશ્વર એક જ છે અને એક ઈશ્વર તે હજારો હાથવાળો છે। આપે 2 હાથે લૂંટાવશો તો 1000 હાથવાળો આપને જેટલું આપે વિચાર્યું નહીં હોય એટલું ધન આપી શકશે। તો મારું માનવું છે કે જેટલા પણ ધનવાન વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોની સેવા કરે, શિક્ષણ પ્રત્યે બાળકોને કામ આવે એવા પ્રકારના પગલાં લે, અથવા તો મંદિરોમાં દાન કરે, અથવા ગૌસેવામાં દાન કરે, અથવા ગરીબ લોકોની સેવા કરે, અથવા કોઈ ગરીબ લોકોની જે કન્યાઓ છે તેમની કન્યા વિદાયમાં સહાય કરે અથવા કન્યાદાન કરે, તો આપનું જે ધન છે, આપનું જે જીવન છે એ ક્યાંક ને ક્યાંક ઈશ્વરના ચરણોમાં અર્પિત થઈ જશે। અને આપણે ક્યાંક ને ક્યાંક અહીં જે જન્મ લીધો છે પૃથ્વી પર, ત્યાં ઈશ્વરે જે આપણે કામ સોંપેલું છે ત્યાં થોડા અંશે આપણે કામ આવશું અને ઈશ્વર એક દિવસ આપણને પણ જે ધનનો સંચય કરેલો છે તેનો વપરાશ કરવા માટે થઈને સમય આપશે। તો ધનવાન વ્યક્તિઓને મારે ખાસ એટલું જ કહેવાનું છે કે જેટલું પણ ધન છે તે થોડા ઘણા અંશે ગરીબ લોકોમાં વપરાશ કરો, ગરીબ લોકોની સેવા કરો, દાન પુણ્યમાં વપરાશ કરો। અને આપનું ધન જો આ પ્રમાણે વપરાશ કરતા રહેશો તો એટલી હું ચોક્કસપણે કહી શકું છું કે આપનું જે ધન છે એ ક્યારેય ઓછું થવાનું નથી। આપનું ધન દિવસે ને દિવસે વધતું જવાનું છે। કેમ કે મારો અભિપ્રાય છે કે આપે મહેરબાની કરીને ધનનો જે સંચય છે એને તોડવો અને ધનને યોગ્ય દિશામાં વાપરવું। આટલું કરીને વિનવી રહ્યો છું। કેમ કે અમારા તાલુકામાં પણ ઘણા એવા ધનવાન વ્યક્તિઓ છે જે સેવા કરી રહ્યા છે, ગુપ્ત દાન કરી રહ્યા છે અને ગરીબ લોકોની સાથે જોડાયેલા છે। તો મારું માનવું છે કે જે 10% લોકો જોડાયેલા છે એમાં થોડો ઘણો વધારો થાય અને 20% 30% સાથે જો લોકો જોડાયેલા રહેશે તો જે ગરીબ વ્યક્તિઓનું મૂળ છે એ મૂળ ક્યાંક ને ક્યાંક નાશ પામશે અને એક દિવસ આપણો ભારત દેશ ગરીબ મુક્ત થઈ જશે, ગરીબી મુક્ત થઈ જશે। તો ગરીબી મુક્ત કરવા માટે થઈને ધનવાન લોકોને ખૂબ ખૂબ હું પ્રાર્થના કરી રહ્યો છું કે પોતાનું જે ધનનો સંચય છે એ થોડા ઘણા અંશે ગરીબોમાં વપરાશ કરે, ગરીબોને કામ આવે એવી સ્થિતિ લાવે, શિક્ષણમાં પોતાના ધનનો વપરાશ કરે અને જો મેડિકલ સહાય અથવા ડૉક્ટરી સહાયમાં કોઈને જરૂર પડે તો ત્યાં પણ વપરાશ કરે અને પોતાનું ધનનો સીધી દિશામાં અને સત્યની દિશામાં વપરાશ કરે। તો હું આપને એટલું જ વિનંતી કરી રહ્યો છું અને ખાસ કરીને ધનવાન લોકોને એકવાર ફરીથી હું જણાવી રહ્યો છું કે આપનું જે ધન છે ફક્ત ને ફક્ત જો આપ એકઠું કરવામાં લાગશો તો એ ધનનો કોઈ અર્થ નથી, એ ફક્ત ને ફક્ત વ્યર્થ જવાનું છે। આપણું જે જીવન છે એને સફળ બનાવવા માંગતા હોય તો પોતાનો ધનનો સદુપયોગ કરો અને ગરીબ લોકોની સેવામાં વાપરો અને ગરીબ લોકોને કામ આવે એવા પગલાં લ્યો। જય ભારત, જય હિન્દ।